નાનાથી લઈ મોટા બધાને જ ભાવે તેવી આજે આપણે બનાવીશું ખાટી આંબલીની કેન્ડીની રેસીપી। એટલી ટેસ્ટી બને છે ને ફ્રેન્ડ્સ કે તમે ખાતા જ રહી જશો। તો બાળકોની તો ફેવરેટ હોય છે અને અમે લોકો જ્યારે નાના હતા ને ત્યારે પણ અમે બજારમાંથી આ બહુ જ લઈને ખાધી છે સ્કૂલના ટાઈમે। તો આજે મને તેની યાદ આવી ગઈ તો વિચાર્યું કે ચલો આંબલી આવી છે ઘરમાં તો આજે હું તેની કેન્ડી બનાવું। તો ફ્રેન્ડ્સ જે બજારમાં મળતી હતી ને એનો ટેસ્ટ તો હજી નથી ભૂલાતો, પણ બજાર કરતા પણ હાઇજેનિક આપણે ઘરે બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરી। તો મિત્રો અહીં મેં ખાટી આંબલી લઈ લીધી છે। તો આનામાં કાચી પણ આવે છે, પણ આ આપણે પાકેલી લીધી છે। તો તેના ઉપરની આપણે છાલ કાઢી લેવાની છે, આંબલીને તોડી લેવાની છે। હવે ફ્રેન્ડ્સ તેને સાફ પાણીથી આપણે એક વખત ધોઈ લેશું, જેથી કરીને તેનામાંનું જે ડસ્ટ હોય એ બધું જ નીકળી જાય। ત્યાર પછી આપણે ગરમ પાણી કરી લેવાનું છે અને એ ગરમ પાણીને આપણે આંબલી ઉપર રેડી દેવાનું છે। હવે આપણે અડધા કલાક માટે કે 2 કલાક માટે જેટલો તમારા પાસે ટાઈમ હોય એટલી વાર પલાળી શકો છો। 15-20 મિનિટ પણ પલાળી શકો છો ગરમ પાણીમાં। ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે તેને પલળવા માટે મૂકી દીધી છે। હવે આપણે ગોળની કટિંગ કરીશું। તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે મેં લઈ લીધું છે દેશી ગોળ। તો આ જે દેશી ગોળ હોય છે ને એ પ્રોસેસ કરવામાં નથી આવતું, મતલબ કે બહુ તેને પ્રોસેસ કરવામાં નથી આવતું અને કેમિકલ વાળા જે કલર હોય છે તે ઉમેરવામાં નથી આવતા। તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે દેશી ગોળ આ રેસીપી માટે જરૂરથી વાપરજો, કારણ કે એની જે મીઠાશ હોય છે ને એ પેલા બીજું જે ગોળ આવે છે ને એના કરતાં વધારે હોય છે। તો આપણે આ કેન્ડી ખાવાની ખૂબ મજા પડશે। અને જો ન હોય ઘરમાં અવેલેબલ તો તમે નોર્મલ જે ઘરનું પીળું ગોળ આવે છે એ તમે લઈ શકો છો। તો અહીં મેં ગોળના કટકા કરી લીધા છે। હવે કેટલું ઉમેરીશ હું તમને આગળ વિડીયોમાં જણાવતી જઈશ। હવે લગભગ અડધાથી પોણા કલાક જેવું થઈ ગયું છે મેં આંબલીને પલાળી મૂકી છે। હવે તમે જોઈ શકો છો કે આંબલી પોતાની સાઈઝથી ડબલ થઈ ગઈ છે। તો હવે આપણે શું કરવાનું છે કે હાથની મદદથી તેને મસળી લેવાનું છે, કારણ કે આજે મેં તેનામાંથી જે કચીકા હોય તેના જે બી હોય એ મેં કાઢ્યા નથી, એટલે હું હાથની મદદથી તેને મસળી રહી છું। એનો પલ્પ બધો અલગ કરી લઈશ। તમે આને મિક્સીના જારમાં પીસી પણ શકો છો અને આની સાથે તમે ખજૂર પણ ઉમેરી શકો છો, એ પણ સારી એવી લાગે છે કેન્ડી। પણ આજે મેં ફક્ત ખાટી આંબલીની જ બનાવી છે, તો એ રેસીપી હું તમારા સાથે નેક્સ્ટ ટાઈમ શેર કરીશ। હવે ફ્રેન્ડ્સ અહીં આંબલીમાં જે બિયા હોય ને કચીકાનો ભાગ એ આપણે કાઢી લેવાનું છે। ફ્રેન્ડ્સ તમે આને શું કહો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। ઘણા લોકો આંબીલા કહે છે, અમારે અહીં તેને કચીકા કહેવામાં આવે છે। તમારે ત્યાં શું કહેવામાં આવે છે? કારણ કે તમે બધા જ અલગ અલગ જગ્યાએથી આ વિડીયો જોઈ રહ્યા છો, તો પ્લીઝ જણાવજો કે તમારે ત્યાં તેને શું કહેવામાં આવે છે, તો મને પણ ખબર પડે। અને મને ખરેખર આવા બધા નામ જાણીને ખૂબ જ ઈચ્છા થાય કે આવી હું રેસીપી બનાવું અને નવા નવા નામ તમારી પાસેથી જાણો કે તમે લોકો અલગ અલગ જગ્યાથી છો, તો તમે લોકો તેને શું કહો છો, અને મને ખૂબ ગમે આ અલગ અલગ નામ જાણવાનું। તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ રહ્યા છો કે મેં બધા જ તેનામાંથી બીજ કાઢી લીધા છે, કચીકા કાઢી લીધા છે। હવે ફ્રેન્ડ્સ આપણે અહીં એક ચાળણી લઈ લેવાની છે, મતલબ કે ઘરણી લઈ લેવાની છે, અને ઘરણીમાં આપણે આ પલ્પ ઉમેરી દઈશું અને સ્પેચ્યુલાની મદદથી એકદમ વજન દઈને બધો જ તેનામાંનો પલ્પ આપણે અલગ કરી લેશું। તમે તેને મિક્સરના જારમાં પીસશો ને એટલે આ બધું જ સરસ એવું ક્રશ થઈ જશે અને આપણે વધારે તેનો પલ્પ મળી રહેશે। તો મને આ જે ઉપરવાળી આંબલી છે એનો પણ હું ઉપયોગ કરીશ, કારણ કે આજે મને ખજૂર આંબલીની પણ ચટણી બનાવવાની છે, તો તેને હું બિલકુલ ફેંકીશ નહીં। એટલા માટે મેં આ ઝટપટ બને તેના માટે આ મેં જે પલ્પ છે અલગ રાખી મૂક્યો છે। હવે ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ રહ્યા છો કે મેં બધો જ પલ્પ જે છે આંબલીનો એ અલગ કરી લીધો છે। હવે આપણે એક નોનસ્ટિક પેન લેશું, અથવા તો કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ હોય તે લઈ લેવાનું છે, મતલબ જેનામાં ચોટે નહીં એવું આપણે લઈ લેવાનું છે। હવે ફ્રેન્ડ્સ આપણે આ પલ્પને થોડી વાર માટે પકવવાનું છે, કારણ કે 1-2 ચમચી જેટલું મેં પાણી ઉમેર્યું હતું, તો એ પાણી બળે નહીં ત્યાં સુધી આપણે તેને પકવવાનું છે। સાથે સાથે આપણે થોડું મીઠું પણ ઉમેરી દઈશું। તો આ રેસીપી બનાવવાની ખૂબ જ સહેલી છે, તમારા બાળકો
આવું કંઈ બજારમાંથી લઈને ખાતા હોય તો તમે તેમને ઘરે પણ બનાવીને આપી શકો છો. આ કેન્ડી તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો. નાનાથી લઈ મોટા બધાને જ ભાવશે, એની મારી ગેરંટી. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ રહ્યા છો કે એકદમ મીઠું પણ મેં સરસ રીતે મિક્સ કરી લીધું છે. ગેસની ફ્લેમ મેં એકદમ ધીમી કરી દીધી છે. હવે આપણે ગોળ ઉમેરી દઈશું. તો જેટલું આપણે ગોળ સમાર્યું હતું એનામાંથી હું થોડું બહાર કાઢી લઈશ, કારણ કે મને વધારે લાગી રહ્યું છે. તો લગભગ 8 થી 10 આંબલીના કાતરા હતા અને તેનામાં મેં એક નાની વાટકી જેટલું ગોળ ઉમેર્યું છે. તમને માપથી બનાવવી હોય ને તો તમે આ માપથી બનાવજો, એટલે પરફેક્ટ બનશે. અથવા તો તમે વચ્ચે વચ્ચે તેને ટેસ્ટ કરી શકો છો. તમને એમ લાગે કે બહુ જ ખાટી લાગે છે તો તમે વધારે ગોળ ઉમેરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે તેનામાં 1 ચમચી જેટલું કાશ્મીરી અથવા તીખું લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું. ત્યાર પછી 1 ચમચી ધાણાનો પાવડર ઉમેરીશું. 1 ચમચી મતલબ કે અડધી ચમચી આપણે ચાટ મસાલો ઉમેરીશું અને અડધી ચમચી આપણે અહીં ઉમેરી દઈશું મેંગોનો ડ્રાય પાવડર, એટલે કે આમચૂર પાવડર. તેનાથી એકદમ સારો એવો ટેસ્ટ આવે છે. જો અવેલેબલ હોય તમારા પાસે તો જ ઉમેરજો, નહીંતર તમે જે કાળું મીઠું આવે છે એ પણ ઉમેરી શકો છો. અને મીઠું મરચું અને બસ એટલું જ ઉમેરીને પણ આ રેસીપી સરસ એવી બનાવી શકો છો. જરૂરી નથી કે આપણે બધા જ ઇન્ગ્રેડિયન્ટ ન હોય તો બજારમાંથી લઈને ઉમેરવાના. તમે ઘરની વસ્તુમાંથી પણ આ રેસીપી બનાવી શકો છો. અત્યારે આંબલીની સિઝન છે, તો આ ઉનાળાની સિઝનમાં આ ખાટી આંબલી ખૂબ જ માર્કેટમાં મળતી હોય છે. આપણે ઘણી વખત તેને સ્ટોર પણ કરતા હોઈએ છીએ ઘરે. તો આજે મેં આ રેસીપી તમારા સાથે શેર કરી છે. બધા જ મસાલા ફ્રેન્ડ્સ મેં મિક્સ કરી લીધા છે અને આ બધું જ ઘટ્ટ થાય ને એટલે આપણે એક ડીશમાં તેને ઠંડુ કરવા માટે કાઢી લેશું બહાર. તો તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે કેટલી મેં ઘાટી રાખી છે. બહુ પાણી જેવું હોય તો થોડી વાર માટે તમને ચલાવવાનું, એટલે આ ઘટ્ટ થઈ જશે. અને ઘટ્ટ થઈ જાય ને એટલે આપણે અડધા કલાક માટે તેને આપણે સૂકવી દેવાનું, મતલબ કે તેને ઠંડુ કરી લેવાનું. તો અહીં થોડું ગરમ છે અને મેં હાથ લગાવ્યું તો તમે જોઈ રહ્યા છો કે બધું જ ચીપકી ગયું. તો હું તેને હજી અડધા કલાક માટે રેસ્ટ આપી દઈશ. હવે અડધો કલાક થઈ ગયો છે તો ફરી પાછું હું અહીં હાથમાં થોડું ઘી લગાવી લઈશ અને ત્યાર પછી અહીં આપણે થોડું હાથમાં લઈ લેશું, એક ગોળી વડે એટલું, અને તેને વાળીશું. તો ફ્રેન્ડ્સ, એકદમ આસાનીથી ગોળી વળી રહી છે, એનો મતલબ એ કે સરસ એવું ઠંડુ થઈ ગયું છે. અને આ રીતે આપણે બધી જ ગોળી બનાવી લેશું અને તમે સ્ટોર પણ કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતી વર્ષ સુધી પણ. તો ફ્રેન્ડ્સ, અહીં આ બધી ગોળી બનાવી લીધી છે. હવે આપણે ઉપર ખાંડનો પાવડર ઉમેરી દઈશું, જેથી કરીને એકબીજામાં ચોટે નહીં એટલા માટે. અને ખાંડના પાવડરથી ટેસ્ટ સારો એવો આવશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી ખાટી આંબલીની કેન્ડી બનીને બિલકુલ રેડી છે. એટલી ટેસ્ટી બની હતી કે વાત જ મૂકી દો. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જાજો. ત્યાં સુધી આવજો.